નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર શહેર મધ્યમાં આવેલા રાજાશાહી સમયના પ્રસિદ્ધ રણમલ તળાવમાં શહેરીજનો તેમજ વેપારીઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોય આજરોજ મહાનગરપાલિકા તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરના જામ સાહેબની શહેરને મળેલી અમૂલ્ય ભેટ સમા રણમલ તળાવના પાર્ટ 2 અને 3માં આજુબાજુના રહેવાસીઓ તેમજ વેપારીઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોય છે. આ કચરો સમગ્ર તળાવની સુંદરતામાં ઘટાડો કરતો હોય તેમજ અહીં આવતા સહેલાણીઓને પણ મુશ્કેલીમાં મૂકી દેતું હોય ત્યારે આજરોજ મહાનગરપાલિકા તેમજ શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ કચરો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સામૂહિક અભિયાન દરમિયાન અંદાજે 6 ટનથી પણ વધારે કચરો તળાવમાંથી દૂર કરવામાં આવ્યો હતો. હું દીપક પટેલ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઝોનલ ઓફિસર તરીકે ફરજ બજાવું. સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત લખોટા લેકમાં 2 નંબર અને 3 નંબરના તળાવની સફાઈનો આજે પ્રોગ્રામ રાખેલ હોય. કોર્પોરેશનના કર્મચારી તથા NGOને સાથે રાખી આજરોજ તળાવમાં 2 નંબરનો અને 3 નંબરના તળાવની સફાઈનો કાર્યક્રમ છે, જેમાં હાલે આ કામગીરી મારી પાછળના ભાગમાં સફાઈ કામદાર દ્વારા ચાલુ છે. અને મારા તરફથી પબ્લિકને એક અપીલ છે કે તમારો જે કચરો છે એ તળાવમાં ધાર્મિક લાગણી બાબતે ન નાખતા એના બીજે નિકાલ કરો, એ મારી નમ્ર વિનંતી. નમસ્કાર, મારું નામ મિત્તલ પટેલ છે. હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાના પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તેમાં આજ રોજના લાખોટા લેકમાં 2 અને 3 આગળ સ્વચ્છતા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જ્યાં સ્વચ્છ જામનગરની ટીમ જે નાયરા એનર્જી અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવેલી છે તેમણે પણ તે પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં ગેટ નંબર 2 અને 3 આગળ જે બી કચરો હતો તેની કચરાની સફાઈ કરવામાં આવી છે. અને સફાઈ કરતા જાણવા મળ્યું છે કે જે બી અહીં આગળ મંદિરમાં પૂજારીઓ પૂજા કરીને જે કચરો હોય છે તે પાછળ જ ફેંકવામાં આવે છે. તેથી અમારી જનતાને એક અપીલ છે કે જ્યારે બી એ મંદિરમાં પૂજા કરવા આવે અને જે બી ભગવાનને એ લોકો પૂછતા હોય છે પણ એ લોકો કચરા જે પાછળના એરિયા છે ગેટ નંબર 2 અને 3 સાઈડ ત્યાં એ લોકોને ડમ્પ કરી દે છે. તો અમારી જનતાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અપીલ છે કે પોતાના કચરાનું વ્યવસ્થિત નિકાલ કરે અને કોઈ બી જગ્યાએ ઓપન સ્પેસમાં અને રોડ રસ્તાઓ પર કચરો ના ફેંકે. નમસ્કાર. કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ આજે શપથ લેતા તેમજ કેન્દ્રમાં NDAની સરકાર બનતા ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવેલી ઉજવણીમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, દંડક કેતનભાઈ નાખવા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા વગેરે સંગઠનના આગેવાનો તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી તેમજ પરસ્પર મોં મીઠા કરાવી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે સત્તારૂઢ થવાની ઘટનાને વધાવી લીધી હતી. પ્રકાશ બામણિયા, શહેર ભાજપ મહામંત્રી. આજે ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હેટ્રિક એટલે કે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદની જે શપથ લીધી એના માટે મહાનગર ભાજપ કાર્યાલય ખાતે તમામ સ્તરના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને ઉત્સાહ મનાવવામાં આવ્યો. જામનગર શહેર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજપૂત સંસ્થાઓ દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના મુખ્ય માર્ગો પરથી વિશાળ બાઇક રેલી પસાર કરવામાં આવી, જેમાં અનેક આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ ક્રિકેટ બંગલા નજીક આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા પુષ્પહાર કરવામાં આવ્યા હતા. આ તકે રાજકોટમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.
જય માતાજી. હું દોલતસિંહ મનુભા જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ. જેવી રીતે આપ સર્વે જોઈ રહ્યા છો કે આજે 485મી મહારાણા પ્રતાપસિંહજીની જયંતિ છે, જેનું અમે ગાંધીનગરથી આયોજન કરી અને રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપસિંહજીની જે પ્રતિમા છે ત્યાં અમે ફુલાર કર્યું છે. અને મહારાણા પ્રતાપ દર વર્ષની જેમ ક્ષત્રિય સમાજની સમસ્ત જેટલે પણ સંગઠન છે સર્વે સંગઠન મળી અને જે વિશાળ રેલી સ્વરૂપે અમે મહારાણા પ્રતાપસિંહજીને ફુલાર કર્યું છે. અને જે 25 તારીખે રાજકોટમાં જે ટીઆરપી કાંડ બન્યો હતો, જેમાં આપણા હતભાગી સર્વે સમાજના જે મૃત્યુ પામ્યા છે, એની યાદમાં અમે જે આજે 2 મિનિટનું મૌન પાળ્યું છે અને મૃત આત્માઓને સદગતોને ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ છીએ કે એની આત્માને શાંતિ આપે. એ જ જય ભવાની, જય માતાજી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક પર લાઈક કરો, શેર કરો.